અમદાવાદમાં થોડા દિવસ પહેલા જીએલએસ કોલેજ પાસે તોડફોડ કરનાર અને વિદ્યાર્થીને માર મારનાર આદિત્ય ઠાકોરે પોલીસના ગિરફ્તમાં આવ્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। થોડાક દિવસ પહેલા અમદાવાદના સીજી રોડ ખાતે જીએલએસ કોલેજ આવેલી છે, ત્યાં સવારના સમયે આદિત્ય ઠાકોર પોતાના મિત્ર સાથે નીકળી રહ્યો હતો। તે દરમિયાન એક વિદ્યાર્થી તેની તરફ જોયું। બસ આ જ બાબતના કારણે તેનો ઈગો હર્ટ થાય છે, તેનો ગુસ્સો આવી જાય છે અને તે કારમાંથી ઉતર્યા બાદ તોડફોડ ઉપર ઉતરી આવે છે। જે વિદ્યાર્થી તેની તરફ જોયું તો તેની ગાડીના કાંચ તોડી નાખવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે, રોફ જમાવવામાં આવે છે। આ બાદ વિદ્યાર્થીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા નવરંગપુરા પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો આરોપી સામે ગુનો નોંધ્યો। આરોપીનો ગુનો નોંધ્યા બાદ ત્યાંથી તે ફરાર થઈ ગયો અને ભૂગર્ભમાં હતો। જે બાદ ઝોન 1ની એલસીબીએ આરોપીને આજે ઝડપી પાડ્યો અને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે સ્થળ ઉપર લઈ જઈને કરવામાં આવ્યું। તેના મામલાને લઈને શું કહી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને સાંભળો। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું ગુનો દાખલ થયો હતો? આરોપીનું નામ શું છે? ક્યાંથી પકડ્યો? શું વિગત? ઓકે, બનાવની તારીખ છે 3 આપણે બીજા મહિનાનો બનાવ છે, 9 તારીખે બનાવ બન્યો। અપ્રોક્સ 12:30 થી 1 વાગ્યાની વચ્ચે જીએલએસ કોલેજ જે આપણે આવેલી છે, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર જિલ્લામાં છે। તો જીએલએસ કોલેજ યુનિવર્સિટી નવરંગપુરા પોસ્ટેની હદમાં એના પાછળના ગેટ પાસે એક વિદ્યાર્થી પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યાં બેઠેલા હતા। ત્યાં આરોપી જે આપણે આજે અટક કર્યા છે, આદિત્યભાઈ રાઠોડ કરીને એમનું નામ છે, એ ઉંમર વર્ષ 19 વર્ષની અંદાજિત છે। જેઓએ પોતાની સાથે બે અજાણ્યા એમના મિત્રો જે છે એમની સાથે પોતાની કારમાં અને એક્ટિવા પર આવીને કે જે ભાઈ પોતાની ગાડીમાં બેઠેલા હતા ડ્રાઈવર સીટ ઉપર, મારવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં એમનો બચાવ થઈ ગયો, પણ ગાડીના કાચને બધું એવી રીતે તોડવામાં આવ્યું કે એમના ગાળા સુધી ચાકુ જે એમનો હથિયાર હતું એનાથી કદાચ વાગત તો એમનું મરણ પણ થઈ શકતું હતું, જેથી કરીને મારવાનો પ્રયાસનો ગુનો લીધેલો છે। હવે જે આદિત્ય રાઠોડભાઈ કરીને છે એ કાલે અટક કરવામાં આવે છે ઝોન 1 એલસીબી ટીમ દ્વારા, જીકે ચાવડાસર એના પીએસઆઈ છે। એ લોકોએ કાલે સાંજે એમને હકીકત મળેલી પીડીપીયુ કેમ્પસ આવે છે, એ કેમ્પસના બહારના ભાગે આરોપી ત્યાં જે 2 મહિનાથી લગભગ નાસ્તો કરતો છે ત્યાં દેખાઈ આવે છે। તો એમના બાતમીના આધારે ત્યાં પહોંચેલા અને ત્યાં જઈને તપાસ કરતા જે મળી આવે તો એમણે અટક કરીને અમને રાત્રે સોંપેલ છે, જેમને અટક કરીને આજે આપણે એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવા જઈ રહ્યા છીએ। આટલી હકીકત હાલ સુધીમાં છે। આપણે કોઈ બીજો મેડમ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે જે ઝડપાયો છે? અગાઉ પણ એ હિટ એન્ડ રન અથવા અકસ્માતના ગુનાનો આરોપી રહી ચૂક્યો છે। શું હકીકત સામે આવી? હકીકત એ વેપારી છે અને એના મિત્રો સાથે ઉપર બેસવાની એની આદત છે અને બની શકે કે તેને ગુસ્સો જલ્દી આવ્યો હોય કે એવું કોઈ કારણ હોય। હજી સુધી કોઈ એવું કારણ જાણવા નથી મળ્યું કે એને કોઈ અંગત દુશ્મની હતી કે કોઈ જે થોડા સમય માટે બોલાચાલી બંને વચ્ચે જે આરોપી અને ફરિયાદી વચ્ચે હતી તેના કારણે થઈને આ બનાવ બનેલો છે, એવું આજ સુધીના નિવેદનમાં જાણવામાં આવ્યું છે। બાકીની તપાસ ચાલુ છે। જે આદિત્ય છે તેના દાદા કિશોર લંગડાના નામે ઓળખાય છે, અમદાવાદના સૌથી મોટા બુટલેગર છે। બની શકે કે 2 મહિનાથી આરોપી ફરાર હતો, છુપાવવામાં તેને જ મદદ કરી હોય એવી કોઈ હકીકત? દાદા વિશે મને જાણકારી નથી। એમના પપ્પાનું નામ દિલીપસિંહ છે, જે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વેપારી વર્ગમાં એનું કામગીરી ચાલે છે અને તે બાબતે બીજી મને કોઈ જાણકારી નથી। જ્યાં સુધી તપાસનો પ્રશ્ન છે કે 2 મહિનાથી નાસ્તો કરતો હતો, ધ્યાને નહોતો આવતો, જેવું ધ્યાને આવ્યું તેવું અટક કરી લેવામાં આવે છે। આપણે સાંભળતા નવરંગપુરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તેમના મામલે માહિતી આપી છે અને જે આદિત્ય ઠાકોર નામના યુવકે કોલેજના વિદ્યાર્થીને માર મારીને ધમકી આપીને જે દાદાગીરી કરી હતી, ત્યારબાદ હવે પોલીસે તેની દાદાગીરી કાઢી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આખો જે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તે મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।